નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન બોર્ડની અંદર ફેઝ 14 નામની પોસ્ટ ઉપર ભરતી આવી ગઈ છે, જેની અંદર 10 પાસ, 12 પાસ કે ગ્રેજ્યુએશન પાસ તમે હોવ તો અલગ અલગ પોસ્ટ માટે તમે ફોર્મ ભરી શકો છો. તો આજે આપણે વિડીયોની અંદર જાણકારી મેળવીશું કે આજે એસએસસીની અંદર ફેઝ 14ની અંદર જે ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું તો કઈ રીતે ભરવું, આખો વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે ઘરે બેઠા જાતે જ તેનું ફોર્મ ભરી શકશો. અને ફોર્મ ભરવા ત્યારે તમારે કાંઈ પણ મુશ્કેલી નહીં પડે, તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો જો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં ssc.gov.in ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે આ રીતની વેબસાઇટ ઓપન થઈ જશે. અને આ વેબસાઇટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, તમે એના પર ક્લિક કરશો એટલે સીધું આ પેજ ઓપન થઈ જશે. અને આજે ફેઝ 14ની ભરતી આવી છે એની નોટિફિકેશન તમને અહીં જોવા મળશે. તમે જે પીડીએફની બાજુમાં ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરશો એટલે એની પીડીએફ છે ડાઉનલોડ થઈ જશે. અને આ પીડીએફ છે આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હજુ આના ફોર્મ છે 13/4 એટલે કે 13 એપ્રિલથી આના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે અને 4/5 એટલે કે 4 મે સુધી આના ફોર્મ ભરવાનું શરૂ રહેશે. તો આ તારીખની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. અને આના વિશે તમારે બીજી માહિતી જોતી હોય તો તમને નોટિફિકેશનની અંદર જોવા મળશે. તો જો ફોર્મ ભરવા માટે આયા ઉપર લોગિન એન્ડ રજિસ્ટરનો ઓપ્શન આપેલો છે, તમારે એની ઉપર ક્લિક કરી દેવાની. તો જો તમારું આ વેબસાઇટની અંદર એકાઉન્ટ બનાવેલું હોય તો આ તમારો રજિસ્ટ્રેશન નંબર ને પાસવર્ડ નાખીને તમારું લોગિન કરીને ફોર્મ ભરી શકો છો. પરંતુ ઘણા કેન્ડિડેટ હશે કે જેનું આની અંદર એકાઉન્ટ નહીં હોય, તો સૌપ્રથમ આપણે આની અંદર એકાઉન્ટ બનાવવું પડશે, પછી જ આપણે આની અંદર ફોર્મ ભરી શકશું. તો સૌપ્રથમ આપણે જોઈ લેવી કે કઈ રીતે નવું અકાઉન્ટ બનાવવું, અને જેને પણ અકાઉન્ટ બનાવેલું હોય એ નવું અકાઉન્ટ કઈ રીતે બનાવવું એટલો વિડીયોનો પાર્ટ સ્કીપ કરી શકે છે. નીચે ટાઈમ ફ્રેમ આપેલી છે. જો નવું અકાઉન્ટ બનાવવા માટે રજિસ્ટર નામનો એક ઓપ્શન જોવા મળશે, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે ફર્સ્ટ ટાઈમ રજીસ્ટ્રેશન કરવા માટે આ નીચે કન્ટિન્યુનો ઓપ્શન આપેલો છે, એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે એની અંદર આપણે અલગ અલગ 4 સ્ટેપમાં માહિતી નાખવાની થશે. પહેલું છે પર્સનલ ડિટેલ, તો એની અંદર આપણે જોઈ લઈએ કે કઈ રીતે માહિતી નાખવાની થશે. એમાં પહેલું છે કે ડુ યુ હેવ આધાર કાર્ડ, એટલે કે તમારે આગળ શું આધાર કાર્ડ છે. જો નો હોય તો તમારે નો પર ટિક રહેવા દેવાની, તો તમારે આધાર કાર્ડ સિવાયનું કોઈ પણ પ્રૂફ આપવાનું થશે. જો બીજું ઓપ્શન આપેલું છે આઈડેન્ટિફિકેશન કાર્ડ, એની ઉપર ક્લિક કરશો તો તમારે આગળ જો આધાર કાર્ડ ન હોય તો આ નીચે બીજા ઓપ્શન આપેલા છે એ સિલેક્ટ કરીને એની માહિતી નાખવાની થશે. પરંતુ જો આપણે અગર આધાર કાર્ડ હોય તો આપણે આધાર કાર્ડ ની માહિતી એન્ટર કરી દેવાની. તો જો આધાર કાર્ડ ની માહિતી એન્ટર કરવા માટે તમારે યસ ઉપર ટિક કરી દેવાની એટલે નીચે બે ઓપ્શન ખુલી જશે. એમાં તમારો જે આધાર કાર્ડ નંબર હોય તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો, અને એની આધાર કાર્ડ નંબર તમારે બીજી વાર આ જે નીચે બોક્સ આપેલું છે વેરીફાઈ આધાર કાર્ડ લખેલું છે એની અંદર એન્ટર કરી દેવાનું. મોસ્ટલી બધી માહિતી છે આપણે 2 વાર નાખવાની થશે. હવે જો તમે આધાર કાર્ડ એન્ટર કરશો એટલે બાકી બીજું કઈ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નહીં પડે. પછી ત્રીજું છે કેન્ડિડેટ નેમ, એટલે કે તમારું નામ એન્ટર કરવાનું થશે. અને તમારું નામ કઈ રીતે એન્ટર કરવાનું, તો જે લખેલું છે કે એઝ પર મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ, એટલે કે 10માની માર્કશીટની અંદર જેવી રીતે તમારું નામ લખેલું હોય એવી રીતે કોપી પેસ્ટ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. જો તમારી માર્કશીટની અંદર કઈ શ્રીમતી, મિસિસ કે મિસ્ટર કે એવું કઈ લખેલું હોય તો એવું કઈ તમારે એન્ટર કરવાનું નથી. સિમ્પલી તમારે આખું નામ, અટક, તમારું નામ અને પપ્પાનું નામ એ તમારે આ બોક્સની અંદર આખું એન્ટર કરી દેવાનું. અને પછી આ વેરીફાઈ કેન્ડિડેટ નેમનો જે ઓપ્શન આપેલો છે એની અંદર ફરીથી તમારું નામ એન્ટર કરી દેવાનું. પછી ચોથું છે કે હેવ યુ એવર ચેન્જ નેમ, એટલે કે તમે 10મું પૂરું કર્યું એની પછી તમારું કઈ નામ ચેન્જ કરેલું છે. જો કરેલું હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાનું. તો તમારે અત્યારે જે તમારું નામ સાચું હોય એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું, અને ફરીથી એની નામ તમારે આખું એન્ટર કરી દેવાનું. પરંતુ જો તમે 10મું ધોરણ પાસ કર્યું એની પછી તમારું કઈ નામ ચેન્જ કરેલું ન હોય તો તમારે સિમ્પલી નો ઉપર ટિક રહેવા દેવાની. પછી જે જેન્ડર, તો તમારે જે પણ જેન્ડર હોય તમારે સિલેક્ટ કરી લેવાનું, અને ફરીથી તમારે આ જેન્ડર સિલેક્ટ કરવાનું થશે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છઠ્ઠું છે કે ડેટ ઓફ બર્થ, આપણે ડેટ ઓફ બર્થ આપણે સિલેક્ટ કરવાનું થશે. જમણી બાજુ કેલેન્ડરનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની. પછી આપણે જે પણ ડેટ ઓફ બર્થ હોય આપણે સિલેક્ટ કરી લેવાની. એવી રીતે ફરીથી તમારી ડેટ ઓફ બર્થ તમારે સિલેક્ટ કરવાની થશે, અને એ પણ તમારે કેલેન્ડર પર ક્લિક કરીને જે હોય તમારે સિલેક્ટ કરી લેવાની. પછી સાતમું છે કે ફાધર નેમ, એટલે તમારું પપ્પાનું નામ હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરવાનું થશે. અને તમારા પપ્પાનું નામ કયું એન્ટર કરવાનું, તો જે લખેલું છે કે તમારી 10માની માર્કશીટની અંદર જે પણ તમારા પપ્પાનું નામ લખેલું હોય એ જ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. એટલે તમે ફાધર નેમ ની અંદર સન નેમ અને ફાધર નામ લખશો તો પણ ચાલશે, સન નેમ, ફાધર નેમ અને આપણા દાદા નામ એન્ટર કરશો તો પણ ચાલશે. જે રીતે તમારે એન્ટર કરવું હોય કરી શકો છો. પછી બીજી વાર તમારે વેરીફાઈ ફાધર નેમ માં પાછું બીજી વાર એન્ટર કરી દેવાનું. પછી છે મધર નેમ, આપણા મમ્મીનું નામ હોય એ આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. મમ્મીનું નામ છે એ પણ આ લખેલું છે કે મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ, એટલે કે 10માની માર્કશીટની અંદર લખેલું હોય એવી રીતે એન્ટર કરી દેવાનું. ઇન કેસ 10માની માર્કશીટની અંદર આપણા મમ્મીનું નામ ન હોય તો આપણે એલસી ની અંદર જે રીતે આપણા મમ્મીનું નામ લખેલું હોય એવી રીતે આખું એન્ટર કરી દેવાનું. પછી વેરીફાઈ મધર નેમમાં ફરીથી આપણા મમ્મીનું નામ એન્ટર કરી દેવાનું. પછી છે મેટ્રિક્યુલેશન એજ્યુકેશન બોર્ડ, એટલે કે તમે 10મું કયા બોર્ડમાંથી પાસ કરેલું છે તમારે સિલેક્ટ
સિલેક્ટ કરી લેવાનું. આપણે ગુજરાત બોર્ડમાંથી પાસ કરેલું હોય તો ઓપ્શન આપેલું છે ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, તો એ સિલેક્ટ કરી લેવાનું. ફરીથી આ બોર્ડ આપણે સિલેક્ટ કરવાનું થશે તો ફરીથી આપણે બીજી વાર સિલેક્ટ કરી લઈશું. પછી છે રોલ નંબર, એટલે કે 10મા ની અંદર તમારો શું રોલ નંબર હતો એ આપણે એન્ટર કરી દેવાનો. ઇનકેસ કોઈને રોલ નંબર એવું માર્કશીટ ની અંદર લખેલું ન હોય તો સીટ નંબર હોય આપણે એન્ટર કરી દેવાનો અને ફરીથી બીજી વાર આપણે વેરીફાઈ રોલ નંબર ની અંદર એન્ટર કરી દેવાનું. પછી જે યર ઓફ પાસિંગ, એટલે કે કયા વર્ષે આપણે 10મું પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું અને પછી વેરીફાઈ યર પાસિંગમાં ફરીથી આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી 12મું છે કે હાઈએસ્ટ લેવલ ઓફ એજ્યુકેશન ક્વોલિફિકેશન, એટલે કે તમે મેક્સિમમ કેટલું ભણેલા છો 10 પછી. જો તમે 12 સુધી ભણેલા હોય તો તમારે હાયર સેકન્ડરી સિલેક્ટ કરવાનું. જો તમે ડિપ્લોમા કરેલો હોય તો એ સિલેક્ટ કરી લેવાનું. જો તમે કોલેજ એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોય તો એ સિલેક્ટ કરવાનું. જો કે માસ્ટર ડિગ્રી કરેલી હોય એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો એ સિલેક્ટ કરી લેવાનું. એ રીતે અલગ અલગ ઓપ્શન આપેલા છે, તમારે જે લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી વેરીફાઈમાં બીજી વાર સિલેક્ટ કરી લેવાનું. પછી 13મું છે કેન્ડિડેટ મોબાઈલ નંબર, તો આપણે જે 10 આંકડા મોબાઈલ નંબર હોય આપણે બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. હવે મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે સેન્ડ ઓટીપી નો ઓપ્શન આવી જશે, આપણે એની ઉપર ક્લિક કરી દેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવ્યો હશે, એ ઓટીપી છે તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું અને પછી આ જે વેલિડેટ નો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું એટલે વેલિડેટ લખેલું આવી જશે. પછી 14મું છે કેન્ડિડેટ ઈમેલ આઈડી, તો તમારો જે ઈમેલ આઈડી હોય તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું એટલે સેન્ડ ઓટીપી નો ઓપ્શન આવી જશે, એના પર ક્લિક કરી દેવાની. એટલે તમારા ઈમેલ આઈડી ની અંદર એક ઓટીપી આવ્યો છે, એ ઓટીપી તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું એટલે આ વેલિડેટ નો ઓપ્શન આવી જશે, એના પર ક્લિક કરી દેવાનું એટલે વેલિડેટ લખેલું આવી જશે. જો આપણે જેટલી પણ માહિતી નાખેલી છે એ બધી એકવાર તમારે ચેક કરી લેવાની, એમાં કઈ ભૂલ નથી ને. જો બધી જ માહિતી ઓકે હોય તો પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની એટલે લખેલું આવી જશે કે તમારી પર્સનલ ડિટેલ સક્સેસફુલી સેવ થઈ ગઈ છે. એટલે આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારો રજિસ્ટ્રેશન નંબર લખેલો આવી જશે. આ જે રજિસ્ટ્રેશન નંબર છે એ તમારે સાચવીને રાખવાનો. ફ્યુચરમાં જ્યારે પણ આપણે લોગિન કરવાનું થાય ત્યારે આ નંબરની જરૂર પડશે. જો એટલું થઈ જાય પછી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આની અંદર આપણે પાસવર્ડ ક્રિએશન કરવાનો થશે. તો જો આપણા મોબાઈલ નંબરમાં અને ઈમેલ આઈડી ની અંદર આપણને આ જે રજિસ્ટ્રેશન નંબર છે એ પણ સેન્ડ કરી દીધો હશે અને આપણને એક પાસવર્ડ પણ સેન્ડ કરવામાં આવેલો હશે. તો આપણો જે રજિસ્ટ્રેશન નંબર હોય આપણે બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો અને આપણને મોબાઈલ નંબર ની અંદર અને ઈમેલ આઈડી ની અંદર જે પાસવર્ડ સેન્ડ કરેલો હોય એ પાસવર્ડ તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. પછી આ જે કેપ્ચા બતાવતા હોય એ તમારે નીચે એન્ટર કરી દેવાનો અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે જો આપણને જે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર જે પાસવર્ડ જે મોકલેલો હતો એ ખાલી વન ટાઈમ જ ચાલશે. હવે આપણે જે પણ પાસવર્ડ રાખવો એ આપણે સેટ કરી શકશું. એમાં પેલું છે ઓલ્ડ પાસવર્ડ, તો એની અંદર આપણા મોબાઈલ નંબરમાં અને ઈમેલ આઈડી ની અંદર જે પણ પાસવર્ડ આવેલો એ આપણે ફરીથી આ એન્ટર કરી દેવાનો. પછી ન્યૂ પાસવર્ડમાં આપણે જે પણ પાસવર્ડ રાખવો એ આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. હવે જો પાસવર્ડ આપણે કઈ રીતે રાખવાનો તો એ આપણને હિન્ટ આપેલી છે કે તમારો જે પાસવર્ડ છે મિનિમમ 8 આંકડાનો હોવો જોઈએ. એની અંદર એક જે આલ્ફાબેટ છે મિનિમમ અપર કેસ એટલે કે પહેલી એબીસીડી નો હોવો જોઈએ. પછી એક છે મિનિમમ લોઅર કેસ એટલે કે બીજી એબીસીડી નો હોવો જોઈએ. પછી એક કોઈ તમારે મિનિમમ નંબર એટલે કે 0 થી 9 ની વચ્ચે કોઈ તમારે નંબર રાખવાનો થશે અને એક મિનિમમ તમારે કોઈ સ્પેશિયલ કેરેક્ટર એટલે કે @ છે, હેશટેગ છે, કોઈ પણ રાખવાનો થશે. દાખલા તરીકે અત્યારે જો હિન્ટ મેં આપેલી છે આવી રીતે તમે સેટ કરી શકો છો. એવી રીતે તમારે જે પણ તમારો પાસવર્ડ રાખવો હોય તમે એન્ટર કરી શકો છો. જો તમારે જે પણ પાસવર્ડ રાખવો હોય તમારે ન્યૂ પાસવર્ડ ની અંદર એન્ટર કરી દેવાનો અને એની પાસવર્ડ તમારે જે નીચે કન્ફર્મ પાસવર્ડ નો ઓપ્શન આપેલો છે એની અંદર એન્ટર કરી દેવાનો. પછી નીચે એક ઓપ્શન આપેલો છે સિક્યુરિટી ક્વેશ્ચન નો, તો જો તમે ફ્યુચરમાં તમારો પાસવર્ડ જો ભૂલી જાવ તો તમારો પાસવર્ડ રિકવર કરવા માટે તમને અમુક ક્વેશ્ચન પૂછવામાં આવશે. એ કયા પૂછે એ તમને આ સિક્યુરિટી ક્વેશ્ચન પૂછેલા છે. એમાં પેલું છે સિક્યુરિટી ક્વેશ્ચન 1, તો એની અંદર જો અલગ અલગ ઓપ્શન આપેલો છે કે વોટ સિટી વેર યુ બોર્ન ઇન, એ રીતે અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાનું. પછી તમે જે પણ આયા ક્વેશ્ચન સિલેક્ટ કરો એનો આન્સર તમારે આયા એન્ટર કરી દેવાનો. એવી રીતે તમારે સિક્યુરિટી ક્વેશ્ચન 2 ની અંદર બીજો કોઈ પણ તમારે સિલેક્ટ કરી લેવાનો અને એ ક્વેશ્ચન નો આન્સર તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. ફ્યુચરમાં જ્યારે પણ તમે પાસવર્ડ ભૂલી જાવ અને એ રિકવર કરવાનો થાય તો બે માંથી કોઈ એક ક્વેશ્ચન અથવા બંને ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે. બંનેનો તમે સાચો જવાબ આપશો પછી તે તમારો પાસવર્ડ ચેન્જ કરવા દેશે. હવે જો આ બધું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાનું. પછી ત્રીજું છે એડિશનલ ડિટેલ, તો એની અંદર આપણે અમુક માહિતી નાખવાની થશે. એમાં પેલું છે કેટેગરી, તો એના ઉપર ક્લિક કરશો તો તમે કઈ કેટેગરીમાં આવો છો, ઈડબ્લ્યુએસ માં આવો છો, એસસી એસટી ઓબીસી કે યુઆર એટલે કે જનરલ, તમે જેમાં પણ આવતો હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી તમે જે કેટેગરી સિલેક્ટ કરો એની ફરીથી તમારે આ વેરીફાઈ કેટેગરીની અંદર સિલેક્ટ કરી લેવાની. પછી બીજું છે નેશનાલિટી, તો આના પર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન આપેલા છે. એમાં આપણે બધાને મોસ્ટલી સિટીઝન ઓફ ઇન્ડિયા લાગુ પડશે એટલે આપણે સિલેક્ટ કરી લેશું અને આપણે ઇન્ડિયન આવીશું તો આપણે કઈ ત્રીજો ઓપ્શન લાગુ નહીં પડે. પછી ચોથું છે વિઝિબલ આઈડેન્ટિફિકેશન માર્ક, એટલે કે તમારા શરીરમાં કોઈ પણ એવું આઈડેન્ટિફિકેશન માર્ક કોઈ આપણે એન્ટર કરી દેવાનું. દાખલા તરીકે કોઈને શરીરમાં તલ હોય તો એ એન્ટર કરી શકે છે, કોઈને કઈ બીજું લાખું છે કે કઈ નિશાન હોય એ બધાની માહિતી તમે એન્ટર કરી શકો છો. કોઈ પણ એકની આપણે માહિતી એન્ટર કરવાની થશે. દાખલા તરીકે જો જમણા હાથમાં તલ હોય તો રાઈટ હેન્ડ મોલ એવી રીતે તમે એન્ટર કરી શકો છો. પછી પાંચમું આર યુ પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, એટલે કે તમે શું હેન્ડીકેપ પર્સન છો, જો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો કઈ ટાઈપ
ટાઈપની ડિસેબિલિટી છે એ તમારે સિલેક્ટ કરવાની થશે, કે એચએસ એટલે કે હિયરિંગ છે, ઓએચ એટલે કે ઓર્થોપેડિક છે, વીએચ એટલે કે વિઝન છે, કે એવી રીતે કઈ અલગ અલગ હોય તો તમે સિલેક્ટ કરી શકો છો. અને આ 3 સિવાયની કઈ હોય તો તમારે અધર સિલેક્ટ કરી લેવાની. અને કઈ કેટેગરીને કયું લાગુ પડશે એ એક્ઝામ્પલ પણ આપણને આપેલું છે. અને તમે જો ડિસેબલ પર્સન હો તો તમારે જે ડિસેબિલિટીનું સર્ટિફિકેટ તમે કઢાવેલું હોય એનો નંબર તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. અને તમે જો કે ડિસેબલ પર્સન ન હો તો તમે નો પર ટીક રહેવા દેવાની. પછી છઠ્ઠું છે પરમેનન્ટ એડ્રેસ, એટલે કે આપણું જે કાયમી સરનામું હોય આપણે એન્ટર કરવાનું થશે. એમાં પેલું છે એડ્રેસ, તો આ જે એડ્રેસનું બોક્સ આપેલું છે એની અંદર આપણું આખું ઘરનું સરનામું આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી સ્ટેટની અંદર આપણે જે સ્ટેટ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. ડિસ્ટ્રિક્ટની અંદર આપણે જે પણ ડિસ્ટ્રિક્ટ હોય સિલેક્ટ કરી લેવાનું. પિનકોડની અંદર આપણે એરિયાનો જે પણ પિનકોડ હોય આપણે એન્ટર કરી દેવાનું. પછી સાતમું છે કે પ્રેઝન્ટ એડ્રેસ સેમ એઝ પરમેનન્ટ એડ્રેસ, એટલે કે નીચે આપણે હાલનું સરનામું નાખવાનું થશે. હવે જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને સેમ જ હોય તો એ આપણને ઓપ્શન આપેલો છે. જો તમે યસ ઉપર ટીક કરશો તો ઉપર જે કાયમી સરનામું છે ઓટોમેટિક લખેલું આવી જશે. ઇન કેસ કોઈ વિદ્યાર્થીને હાલનું અને કાયમી અલગ અલગ હોય તો તમે બંને અલગ અલગ પણ એન્ટર કરી શકો છો. હજુ આટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. એટલે લખેલું આવી જશે કે તમારી ડિટેલ સેવ થઈ ગઈ છે. આપણે ઓકે પર ક્લિક કરી દેવાની. લારીનું ડિક્લેરેશન ઓપ્શન આવી જશે. હવે આપણે સિમ્પલી આ એગ્રીની સામે જે બોક્સ છે એના ઉપર ક્લિક કરી દેવાની. પછી આપણે જે ફોર્મ ભર્યું છે એકવાર જોવું હોય તો પ્રીવ્યુ ઓટીઆર એની ઉપર ક્લિક કરશો એટલે આખું ફોર્મ આવી જશે. એકવાર તમારે ચેક કરી લેવાનું. હજી જો કંઈ ચેન્જ કરવો હોય તો થઈ શકશે. અને તમે જે ફોર્મ ભરેલું છે એની પ્રિન્ટ પણ નીકળી જશે. ઉપર ઓપ્શન આવી જશે. જો બધું ઓકે જ હોય તો આપણે ડિક્લેર ઉપર ક્લિક કરી દેવાની. એટલે આવી જશે કે તમારું ડિક્લેરેશન સક્સેસફુલી થઈ ગયું છે. અને પછી તમારે ઓકે પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે ફેઝ 14ની જે ભરતી આવી છે એની અંદર ફોર્મ ભરવું હોય તો તમને અહીંયા ફેઝ 14નો ઓપ્શન જોવા મળશે. તો આની અંદર ફોર્મ ભરવા માટે અહીંયા એપ્લાય નાવનો એક ઓપ્શન આપેલો છે, તો આપણે એપ્લાય ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે અલગ અલગ સ્ટેપમાં માહિતી નાખવાની થશે, તો આપણે એક પછી એક જોતા જઈએ. એમાં પેલું છે પર્સનલ ડિટેલ. તો જો આપણે જ્યારે એકાઉન્ટ બનાવેલું હોય ત્યારે મોટા ભાગની જે પણ માહિતી નાખેલી છે એ ઓટોમેટિક લખેલી આવી જશે. એ જેટલી પણ માહિતી લખેલી આવશે એ તમને ગ્રે કલરના બોક્સની અંદર જોવા મળશે. એમાં આપણે કાંઈ પણ ફેરફાર નહીં કરી શકવી. જે જગ્યાએ વ્હાઇટ કલરનું બોક્સ હશે એની અંદર આપણે માહિતી નાખવાની થશે. હવે આ પર્સનલ ડિટેલ છે આખી આપણે લખેલી આવી જશે. પછી આપણે સાવ નીચે વહી આવવાનું. પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. પછી છે એડિશનલ ઇન્ફોર્મેશન 1. પછી છે વેધર યુ આર એક્સ સર્વિસમેન ઓર સર્વિંગ આર્મ ફોર્સ, એટલે કે તમે જો એક્સ સર્વિસમેન હો તો તમારો ઓપ્શન લાગુ પડશે. તો તમારે યસ ઉપર ક્લિક કરી દેવાની. તો તમે કઈ તારીખે જોઈનિંગ છે, ક્યારે તમારે રિટાયરમેન્ટ છે વગેરે માહિતી લખવાની થશે. તમારે જે પણ લાગુ પડતી તમારે સિલેક્ટ કરી લેવાની. પરંતુ જો તમે કઈ એક્સ સર્વિસમેન ન હોય તો તમારે નો ઉપર ટીક કરી દેવાની. તો કઈ બીજી માહિતી નાખવાની નહીં થાય. પછી 20 નંબરમાં છે કે તમે શું કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય છો, એટલે કે કેન્દ્ર સરકાર કે સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે રાજ્ય સરકાર કોઈ પણમાં તમે જો ગવર્મેન્ટ જોબ કરતા હોય તો તમારે યસ ઉપર ક્લિક કરી દેવાની. તો તમે કયા ડિપાર્ટમેન્ટ કે કયા મિનિસ્ટ્રીમાં જોબ કરો છો એનું નામ અહીં આખું લખી નાખવાનું. પરંતુ હાલમાં તમે જો કોઈ ગવર્મેન્ટ જોબ કરતા ન હોય તો તમારે નો પર ટીક કરી દેવાની. એટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એનું પર ક્લિક કરી દેવાની. પછી છે એડિશનલ ઇન્ફોર્મેશન 2. તો એમાં પેલું છે કે પ્રિફરન્સ ઓફ એક્ઝામિનેશન સેન્ટર, એટલે કે તમારે એક્ઝામ દેવા કયા સેન્ટરની અંદર જવું છે એ આપણને 3 પ્રિફરન્સ અહીંયા પૂછશે. તો તમારે જે પણ પ્રિફરન્સ અહીંયા સેટ કરવી તમે કરી શકો છો. દાખલા તરીકે એમાં પેલું પ્રિફરન્સ છે તમે સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. હવે જો તમે ગુજરાતમાંથી ફોર્મ ભરતા હો અને તમારા ગુજરાતના સિટી જો તમારે પ્રિફરન્સમાં રાખવા હોય તો જો તમે WR એટલે કે વેસ્ટર્ન રિજનમાં આવશો, ગુજરાતની અંદર જે પણ સિટીની અંદર સેન્ટર હશે એના નામ અહીંયા લખેલા આવી જશે. તમે ગોતીને હવે સિલેક્ટ કરી શકો છો. દાખલા તરીકે જો મારે પેલું પ્રિફરન્સ અમદાવાદ રાખવું હોય તો હું અમદાવાદ ઉપર ક્લિક કરીશ તો પહેલા પ્રિફરન્સમાં અહીં આવી જશે. પછી બીજું પ્રિફરન્સ છે એવી રીતે તમારે સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે બીજું માં રાજકોટ રાખવું હોય તો એ સિલેક્ટ કરી લઈશ. પછી ત્રીજું છે વડોદરા સિલેક્ટ કરી લઈશ. એવી રીતે તમારે જે પણ સિટી રાખવું હોય તમે સિલેક્ટ કરી શકો છો. પછી જો તમે PH કેન્ડિડેટ હો તો તમારા ઓપ્શન લાગુ પડશે, બાકી તમારા આ કઈ ઓપ્શન લાગુ નહીં પડે. પછી જો તમે કઈ ફિઝિકલ લિમિટેશન હોય જે નોટિફિકેશન છે એની અંદર પેરા 9.2 અને 9.3 ની અંદર લખેલી હોય એવી જો તમારે કઈ ફિઝિકલ લિમિટેશન હોય તો તમારે આ ઓપ્શન લાગુ પડશે. તો તમારે યસ ઉપર ટિક કરીને જે પણ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાનું. પરંતુ જો તમારે એવી કઈ લિમિટેશન ન હોય તો તમારે નો પર સિમ્પલી ટિક કરી દેવાનું. પછી છે મીડિયમ ઓફ CBE એટલે કે મીડિયમ ઓફ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન, એટલે કે જે પેપર લેવા છે તમારે કઈ ભાષાની અંદર પેપર દેવું છે તમે સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને 2 ઓપ્શન જોવા મળશે, ઇંગ્લિશ અને હિન્દી. તમારે પેપર છે ઇંગ્લિશમાં દેવું હોય તો એ સિલેક્ટ કરી લેવાનું અને પેપર છે હિન્દીમાં દેવું હોય તો એ સિલેક્ટ કરી લેવાનું. એવી રીતે તમારે વેરીફાઈમાં ફરીથી ઉપર જે સિલેક્ટ કર્યું એની આ ભાષા સિલેક્ટ કરી લેવાની. તો એટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. પછી છે પોસ્ટ રિલેટેડ ડિટેલ, એટલે કે જે પણ પોસ્ટની અંદર ભરતી આવી છે એમાંથી તમારે કયા પોસ્ટ માટે ફોર્મ ભરવું છે એ તમારે સિલેક્ટ કરવાનું થશે. કઈ રીતે કરવાનું તો એ આપણે જોઈ લેવી. તો જો 24 નંબરની અંદર સૌપ્રથમ આપણે રિજિયન સિલેક્ટ કરવાનું થશે. તો જો આપણે ગુજરાતમાંથી ફોર્મ ભરવાનું થતું તો આપણે વેસ્ટર્ન રિજિયન લાગુ પડશે. તો તમે સ્ક્રોલ કરશો તો તમને નીચે વેસ્ટર્ન રિજિયનનો ઓપ્શન જોવા મળશે, તો એ તમારે સિલેક્ટ કરી લેવાનો.
પછી પોસ્ટ કોડની અંદર તમારે કયા પોસ્ટ કોડની અંદર ફોર્મ ભરવું છે એ તમારે આનાથી સિલેક્ટ કરી લેવાનું. આ પોસ્ટ કોડ છે એ તમને આ જે નોટિફિકેશન છે એની અંદર તમને 75 નંબરના પેજ છે ત્યાંથી તમને આ બધા કોડ જોવા મળશે. હવે જો તમે વેસ્ટર્ન રિજનની અંદર ફોર્મ ભરતા હો તો તમે સ્ક્રોલ કરશો તો આ 338 સિરિયલ નંબરથી લઈને 382 સિરિયલ નંબર છે ત્યાં સુધી વેસ્ટર્ન રિજિયનના કોડ આયા આપેલા છે. તો તમારે જે પણ પોસ્ટ માટે ફોર્મ ભરવું હોય એની સામે જે કોડ હોય સિલેક્ટ કરી લેવાનો. દાખલા તરીકે તમારે લેબોરેટરી આસિસ્ટન્ટની અંદર ફોર્મ ભરવું હોય તો એનો કોડ અહીંયા લખેલો છે તો એ તમારે સિલેક્ટ કરવાનો થશે. તો અહીંયા જો 14426 એ નંબરનો જે કોડ છે એ આપણે આનાથી સિલેક્ટ કરી લેવી. તમે કોઈ પણ એક પોસ્ટ માટે તે આની અંદર ફોર્મ ભરી શકશો અને તમે કોડ સિલેક્ટ કરશો તો એ નીચે પોસ્ટનું નામ અને એમાં કેટલું ક્વોલિફિકેશન માંગેલું છે એ ઓટોમેટિક લખેલું આવી જશે. પછી અહીંયા 28.1 ની અંદર હાઈએસ્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે તમે હાઈએસ્ટ કેટલું ભણેલા છો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. અહીં અલગ અલગ ઓપ્શન આપેલા છે જે પણ તમારે ઓપ્શન લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું. પછી જો કઈ એક્સ્ટ્રા એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય જે પોસ્ટને લગતું હોય એ જો તમે કઈ અભ્યાસ કરેલો હોય તો એ નામ લખી નાખવાનું. અને એવું જો કઈ કરેલું ન હોય તો તમે નહીં લખો તો પણ ચાલશે, કે માહિતી ફરજિયાત નથી. પછી આ જે બોક્સ આપેલું છે એની પર ક્લિક કરી દેવાની. પછી 29.1 ની અંદર લખેલું છે કે તમે જે પણ ફોર્મ ભરો છો એની માટે જે પણ એજ્યુકેશન ક્વોલિફિકેશનની જરૂરિયાત છે એ તમારી પાસે છે. જો હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાનું. અને જો તમે નો ટિક કરશો તો તમે આની અંદર ફોર્મ નહીં ભરી શકો. એટલે આપણે જે પણ પોસ્ટ માટે એલિજિબલ હોય એની માટે તે ફોર્મ ભરવાનું. એટલે બધાને અહીંયા 29.1 ની અંદર યસ જ તે ટિક કરવાનું આવશે. પછી અહીંયા 29.2 ની અંદર લખેલું છે કે તમારી આગળ શું જે પણ પોસ્ટ છે એની માટે જરૂરી એક્સપિરિયન્સ છે. હવે જો નોટિફિકેશનની અંદર એક્સપિરિયન્સ માંગેલો હોય તો તમારા ઓપ્શન લાગુ પડશે. અને જો એવો એક્સપિરિયન્સ તમારા આગળ હોય તો તમારે યસ ઉપર ટિક કરવાનું. અથવા એક્સપિરિયન્સ માંગેલો હોય નોટિફિકેશનની અંદર અને જો ન હોય તો તમારે નો પર ટિક કરી દેવાનું. પરંતુ જો નોટિફિકેશનની અંદર કાંઈ એક્સપિરિયન્સ માંગેલો ન હોય અને તો પણ તમારી આગળ હોય તો તમારે યસ ટિક કરી શકો છો. પરંતુ ઘણા કેન્ડિડેટ હશે કે જેની આગળ કાંઈ એક્સપિરિયન્સ નહીં હોય તો એને સિમ્પલી નોટ એપ્લિકેબલ ઉપર ક્લિક કરી દેવાની. તો બીજું કાંઈ તમારે કંઈ સિલેક્ટ કરવાનું નહીં આવે. પછી જો કોઈને એજ રિલેક્સેશન જોતો હોય તો યસ ઉપર ટિક કરી દેવાનું. તો તમને અલગ અલગ કોડ જોવા મળશે જે લાગુ પડતો હોય સિલેક્ટ કરી લેવાનું. અને જો કે એજ રિલેક્સેશનની જરૂર ન હોય 33 વર્ષ કરતા તમારી ઉંમર નીચે હોય તો તમારે નો પર ટિક કરી દેવાની. એટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. હવે છે અપલોડ ફોટોગ્રાફ અને સિગ્નેચર. હવે એમાં પેલું છે ફોટોગ્રાફ. હવે જો આપણો ફોટોગ્રાફ છે એ આપણે કઈ રીતે અપલોડ કરવાનો. હવે આ થોડીક નવી વસ્તુ છે. હવે જો અત્યાર સુધી એવું હતું કે આપણે જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય આપણે સ્કેન કરીને અપલોડ કરવાનો થતો હતો, પરંતુ હવે અહીંયા નવો ઓપ્શન આવી ગયો છે એ છે કેપ્ચર લાઈવ ફોટો. એ કઈ રીતે કરવાનું. હવે જો તમે લેપટોપની અંદર ફોર્મ ભરતા હો તો એની અંદર કેમેરો હોય છે. ઇન કેસ જો તમારી આગળ ડેસ્કટોપ હોય અને એની અંદર જો કેમેરો હોય તો તમારો ફોટો લાઈવ કેપ્ચર થઈ જશે. અથવા તમે મોબાઈલમાંથી ફોર્મ ભરતા હો તો એમાંથી પણ ફોટો તમારો પડી જશે. એની માટે કેપ્ચર લાઈવ ફોટો એના પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનો વિન્ડો ઓપન થઈ જશે. એટલે તમારી સામે કેમેરો છે એટલે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો આવે એવી રીતે તમારે તમારો ફેસ રાખીને કેપ્ચર ઉપર ક્લિક કરી દેવાની. ઇન કેસ કોઈ વિદ્યાર્થી કોમ્પ્યુટરમાંથી ફોર્મ ભરતા હોય પરંતુ એની આગળ કેમેરો ન હોય અથવા ફોનમાંથી એમાં ભરો અને કેમેરો ઓપન ન થાય તો શું કરવાનું. તો જો નીચે એક QR કોડ આપેલો છે, તમે આ સ્કેન કરશો એટલે આ રીતની એક MySSC કરીને એપ્લિકેશન ઓપન થઈ જશે. એ પ્લે સ્ટોરમાંથી તમારે ડાઉનલોડ કરી લેવાની. 3 થી 4 MB ની એપ્લિકેશન છે. એ તમે એકવાર ડાઉનલોડ કરી લેશો એટલે આ રીતનું એક પેજ આવી જશે. એમાં આપણું જે રજીસ્ટ્રેશન નંબર હોય એ આપણે એન્ટર કરી દેવાનો, આપણે પાસવર્ડ એન્ટર કરવાનો. કેપ્ચા એન્ટર કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થઈ જશે. હવે તમે જે હાલમાં ફોર્મ ભરો છો ઓટોમેટિક આ તમને ઓપ્શન બતાડશે. તમે એની ઉપર ક્લિક કરશો તો આ રીતનો તમારા મોબાઈલમાં એક કેમેરો ઓપન થઈ જશે. જ્યાંથી તમે કેપ્ચર કરશો એટલે તમારો ફોટો ઓટોમેટિક અપલોડ થઈ જશે. અને ફોટો છે ઓટોમેટિક અહીંયા બતાડી દેશે કેમ કે આ રજીસ્ટ્રેશન નંબર બંને જગ્યાએ સેમ જ છે એટલે. પછી અહીંયા આપણે સિગ્નેચર અપલોડ કરવાની થશે. હવે જો સિગ્નેચર છે એની સાઈઝ આપણે 10 થી 20 KB ની વચ્ચે રાખવાની અને એ આપણે JPEG અથવા JPG ફોર્મેટમાં અપલોડ કરવાની થશે. અપલોડ કરવા માટે અપલોડ સિગ્નેચર નો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની. જે પડ્યું સિલેક્ટ કરી લેવાની એટલે ઓટોમેટિક અપલોડ થઈ જશે. હવે એટલું થઈ જાય પછી આપણે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. એટલે લખેલું હોય છે કે તમારો ફોટો અને સિગ્નેચર સક્સેસફુલી અપલોડ થઈ ગયો છે. આપણે ઓકે પર ક્લિક કરી દેવાની. પછી ચોથું છે પ્રીવ્યુ ફોર્મ. આપણે જે પણ આખું ફોર્મ ભરેલું છે બધી માહિતી અહીંયા લખેલી આવી જશે. અગર બધી વેરીફાઈ તમારે કરી લેવાની. જો બધું જ ઓકે હોય તો સાવ નીચે વહી આવવાનું અને પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. એટલે ડિક્લેરેશન આવી જશે. આપણે આઈ એગ્રી ઉપર ક્લિક કરી દેવાની અને આ જે કેપ્ચા બતાવે છે એ એન્ટર કરીને અને પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે લખેલું આવી જશે કે ફોર્મ રિસીવ સક્સેસફુલી. હવે આપણે જો 100 રૂપિયા ફી ભરવાની થતી હોય તો એ મેક પેમેન્ટ નો ઓપ્શન આપેલો છે તો આપણે મેક પેમેન્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે લખેલું આવી જશે કે આપણે 100 રૂપિયા ફી ભરવાની થાય છે. આપણે પે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે જો અલગ અલગ ઓપ્શન આપેલા છે નેટ બેન્કિંગ નો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ નો અને UPI નો. તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું અને આગળની બધી ડિટેલ નાખશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે. અને તમે પેમેન્ટ કરો એની રિસીપ્ટ પણ જનરેટ થશે. એ આપણે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. તો આથી સંપૂર્ણ માહિતી કે SSC ની અંદર પોસ્ટ ઉપર જે ભરતી આવી છે
એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું. હજી જો તમને કંઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરવાની કંઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધાને આની માહિતી મળી રહે. અને તમે જો આપણી ચેનલમાં નવો હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.